જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. તમે બધા કેમ છો? તો મજામાં જશો. અને આજે સવારના વાગી ગયા છે, લગભગ 11:30 કે તો 12 વાગવા આવ્યા હશે. અને આજે મારા અપવાસ છે, એટલે હું આજે ચાલતો ગયો હતો મકવાસ લેવા અને દૂધ લેવા માટે. બરાબર, તો ચાલો રસ્તામાં હતો ને એવું થયું કે લાવો આપણે વ્લોગ બનાવીએ. એમ તો આવી રીતે ચાલતા જતા હોય આપણે ઘરે શું કરીએ એનો વ્લોગ જ બનાવવાનો હોય. પણ ઘણીવાર હું વ્લોગ બનાવું ને ઘણીવાર નથી બનાવતો. એટલે આજે ઘરેથી નીકળ્યો ત્યારે એવું હતું કે વ્લોગ બનાવશું, પણ હવે એવું થયું કે લાવો વ્લોગ બનાવીએ. તો હવે વ્લોગ બનાવશું, રિટર્ન જ્યારે લઈને આવશું ત્યારે. તો ચલો આપણે વ્લોગ હવે સ્ટાર્ટ કરીએ કે હું દિવસે શું કરું છું. તો જેમ કે જોઈ શકો છો કે અમારે આ સોસાયટી કે યુનિવર્સિટી સોસાયટી જ કોણ અમારે આ સોસાયટી છે ને અમારો આની પાછળ આવેલી છે. બરાબર, અને આ જગ્યા પર નવરાત્રિ બહુ થાય છે, તો બેસ્ટ જગ્યા. અને નવરાત્રિની અંદર ખૂબ ડેકોરેશન થાય ને ખૂબ મજા આવે. તો ચાલો આપણે આગળ ચાલતા ચાલતા જઈએ. જેમ કે ચાલુ તો પડશે જ, જેમ કે આજે બાઇક હતું એ પપ્પા લઈને ગયા છે બહાર, તો આપણે ચાલતા ગયા. બરાબર, તો જાઓ સીધા ઘરે જઈએ અને નાસ્તો કરી લઈએ અને ફરીથી મળીએ. તો તમે જોયું છે મિત્રો કે મારા આટલી વારમાં જ કેટલા બધા કટ આવી ગયા છે. તો મિત્રો કટ આવવાનું કારણ એક જ છે ખાલી, જેમ કે આપણા ગુજરાતમાં અને એમાં પાછું બનાસકાંઠાની અંદર ખૂબ લોકો ઓછા બ્લોગ બનાવે છે. અને બનાવે છે પણ એવા લોકો બનાવે છે કે જે ખૂબ ફેમસ થઈ ગયા હોય, અને આપણું તો હજુ માર્કેટમાં નામ જ નહીં. બ્લોગ ગણો કે ગમે તે કેટેગરી ગણો પણ કોઈ નામ નહીં. એટલે બધું કોક જોતું હોય એટલે ફટથી મારે મોબાઈલને ચોપડવો પડે છે અને બંધ કરવું પડે છે. બરાબર, તો આજે મારા અપવાસ હતો, શનિવાર છે એટલે મેં અપવાસ કર્યા હતા. અને જોજો કચોક જેટલી બેસ્ટ જગ્યા છે. અને આપણું મકોન હાર્યું. બરાબર, આ જે કુડી છે ને આપણું જ છે. અને આપણે રહીએ છીએ નીચે. આ કપડાં આપણા સૂકો છે. બરાબર, ચાલો આપણે સીધા જઈએ હવે ઘરે. તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે મિત્રો. તો આપણે વરસાદ આવી પહેલાં ઘરે આવ્યા એટલે ખૂબ મજા આવી. નાસ્તો કરવાનું ચાલુ કરી નાખ્યો છે આપણે. પણ વરસાદની સિઝનમાં ચીક્કી ખાધી તો કેવી મજા આવે. તો ચાલો મેં પ્લાનિંગ કર્યો કે ચાલો આપણે આવા નાસ્તો કરીને ચીક્કી બનાવીએ. તો હું નાસ્તો કરી લઈએ અને પછી આપણે ચીક્કી બનાવો. તમે બ્લોગ જુઓ. તો આપણે ચાલુ કરી નાખ્યું છે. તો સૌપ્રથમ આપણે તમારે દોણા લઈ લેવાના. તો આપણે દોણાની અંદર આળો છે, તો અમારે મશીનથી બોલેલા છે એટલે અંદર આળો છે. બરાબર, તો તમારે ઘેર ફૂલતા હોય તો અંદર આળો ના રહેવા દેવાનો, આળો હોય તો અંદર વેણી લેવાનો. તો ચાલો આપણે આળો વેણી લઈએ. પછી મિત્રો દોણા શેકી દેવાના. થોડા શેકવાનું કારણ એક જ છે કે દોણો કડક થઈ જાય અને બે ભાગ પણ થઈ જાય અને છાલ પણ ઉતરી જાય એટલે ખાવાની મજા આવે. તો ચાલો આપણે બધા દોણા શેકી દઈએ. તો આવી રીતે નોર્મલ દોણા શેકી લેવાના. જેમ કે દોણો કડક થઈ જાય. આ દોણો જેમ હજી તો ગરમ છે એટલે નહીં, સૂકા એટલે ગરમ થઈ જાય, એટલો કડક થઈ જાય. બરાબર, તો આપણે ને ધીરે ધીરે હમણાં છાલ બધા ઉતારી લેવાના અને બે ભાગ કરી દેવાની. તો ચાલો આપણે એ વસ્તુ કામ કરી લઈએ. તો તમારે દોણા આવી રીતે સાફ કરી અને બે ભાગમાં કરી દેવાના છે. જો એનો આળો પણ નીકળશે. અને અમુક રહી જાય તો કોઈ વાંધો નહીં, જેમ કે આપણે ઘરે જ ખાવાના છે. અને કોઈ બહાર મહેમાન બીજા આવે તો થોડું તમારા આ છિલકા બરાબર ઉતારી દેવાના. આમ તો આપણે કમ્પ્લીટ ઉતરી ગયા છે, જોઈ શકો છો. અમુક જગ્યા ઉપર રહી ગયા છે પણ કોઈ વાંધો નહીં, આપણે ઘરે જ ખાવાના એટલે ચાલશે. તો ચાલો આપણે આગળ જઈએ. તો મિત્રો આવી તપેલી લઈ અને અંદર ગમે તે જીવ હોય તો જી, અને તેલ હોય તો તેલ ચોખ્ખું. તો આપણી જોડે ચોખ્ખું તેલ છે. બરાબર, તો આપણે ચોખ્ખું તેલ અંદર રેડીએ. મિત્રો એકદમ ઓછું જ રેડવાનું. બસ આટલું તેલ તો આપણે ઘણું થઈ જાય. તો ચલો આપણે આમાં તેલ લઈ લીધું છે. બરાબર, અને આપણી જોડે ગોળ છે તો આપણે ગોળ અંદર નાખી દઈએ. ગોળ થોડો નાનો કરી દેવાનો પાકીને, એટલે ચાલશે રેડી. અને તેલ ગરમ થવા મળશે તો આપણે અંદર ગોળ નાખી દેવાનો. તેલ વધારે અંદર હશે તો મિત્રો ચીક્કી થોડી કડક થવાની સંભાવના ખરી, લગભગ અમારા અંદાજ છે. જોઈ શકો છો તો કમ્પ્લીટ થઈ ગઈ. જોઈ શકો હલાઈ જવાનું, થોડો કલર થોડો થવો જોઈએ. તો આપણે કમ્પ્લીટ થઈ જઈએ અંદર દોણા નાખવા લાયક. તો ચાલો આપણે દોણા નાખી દઈએ. દોણા અંદર નાખી દીધા. બરાબર, શકો છો મિત્રો કમ્પ્લીટ કલર ચેન્જ થઈ ગયો છે ને. જો કમ્પ્લીટ હવે એકદમ આપણે જો કમ્પ્લીટ ઢીલું થઈ ગયું છે. તો આપણે ચાલો હવે આધા ચડવાના જેવા ઉતારી દઈએ, નહીં કે પછી સ્વાદ બગડી જવાની સંભાવના કરી. જો બરાબર આ ટાઈપ જ રાખવાનું છે. ચાલો આપણે હવે ઉતારી દઈએ. મિત્રો કોઈ મોટા વાસણમાં કાઢી દેવાની. તો આપણે મોટા વાસણમાં કાઢી, પણ વાસણ મોટું પડ્યું અને આપણો માલ ઓછો પડ્યો. બરાબર, એટલે આવી રીતે થઈ ગયું છે. પણ વાંધો નહીં, આપણે ઘરે જ ખાવાનું એટલે આ શેપ પણ આપણને ચાલે. તો હવે ને આ કોઈ સરસ મજાનું ચાકુ લે અને અંદરથી તમારે કોઈ બી ટાઈપ ટુકડા કરી દેવાના. ટુકડા નહીં કરો તો પણ
ચાલશે. તો ચાલો આપણે ટુકડા કરી દઈએ નાના નાના. તો સુકાઈને હજુ લીલી જ છે, જોઈ શકો છો. એટલે થોડી લીલી હોય ને ત્યારે જ કરશું તો જ થશે, સુકાયા પછી કશું થશે નહીં. તો ચાલો આપણે હવે કરી દઈએ. તો ફાઇનલ મિત્રો ચીક્કી બની ગઈ છે, જોઈ શકો છો. આવી રીતે કટકા થયા આપણે. તો આપણે કોઈ ચોરસ કટકા થયા નહીં, બરાબર. આવી રીતે કટકા થયા, જેમ કે આપણી સ્પીડ થોડી કાઢવાની વધારે હતી કે એટલે બાકી જો આરામથી પેલું ભૂકા જોર ને થોડી લેયર જાડી હતી તો કમ્પ્લીટ ચોરસ આવી જાય બહાર. પણ આપણે તો થોડી પતળી લેયર હતી, તમે જોઈ હતી એટલે આવું છે, બરાબર. તો આપણે ચાખીને ચેક કરીએ કે કેવો સ્વાદ કેવી આવે છે. તો આપણે તો ચાખી છે ઓલરેડી, બેસ્ટ મજા આવે છે. હું ફરીથી તમારા જોડે ચાખી લઈએ. તો જુઓ ખુલ્લું, બરાબર. ખાવાની મજા ખરેખર એટલે ખૂબ આવે છે. અને ઓરિજિનલ અસલી ચીક્કી નહીં આવતી આપણે જે દુકાનમાંથી લાવો છો, સેમ એવો સ્વાદ છે. બેસ્ટ, ખૂબ મજા આવે છે ખાવાની. અને તમારે ખાવું હોય તો કોમેન્ટમાં કરજો, તો હું તમારા ઘરે બનાવવા માટે આવીશ, બરાબર. ઓર્ડર આપી દેવાનો મને, તો હું બનાવવા માટે આવીશ. તો ચાલો હું થોડી ખાઈ લઈએ અને પછી મળીએ આપણે. જાઓ જાય. તો હવે આપણે જઈએ. આજે શનિવાર છે એટલે તો બજરંગબલીના દર્શન કરવા માટે, બરાબર. તો અમારે નજીકમાં જ મંદિર આવેલું છે, આ બાજુ જોઈ શકો છો. જુઓ કે કેટલું સરસ મજાનું લોકેશન છે અહીંયા. અને આપણે આ રસ્તો મને દેખાતું નહીં, તો હા જો આપણે આ જગ્યા પર આપણું ઘર છે, આપણું જ મકાન છે, બરાબર. જો લોકેશન બેસ્ટ લોકેશન. આપણે આ છે ઓબો, જેમ કે કેરીઓ આપણે ખાઈ ચૂક્યા છીએ. ખૂબ મસ્ત મજા આવે ને શાંત જગ્યા, જેમ કે નાનો પક્ષીઓનો અવાજ આવતો હોય. અને ખૂબ બેસ્ટ જગ્યા ખરેખર. અહીંયા મારી ફેવરેટ જગ્યા ગણવામાં આવે ને કે હાલની તારીખમાં કે ફેવરેટ જગ્યા તારે બેસવા માટે કઈ છે, તો હું નવરો હોય, એકલો હોય, શાંત હોય તો આપણે આ જગ્યા પર આવી જઈએ તો સરસ મજાના પોઝિટિવ બધા વિચાર આવે આપણને. અને એમાં પાછું બજરંગબલીનું મંદિર, કે કોઈ જાતનું કોઈ ટેન્શન નહીં, ફ્રી માઇન્ડ. તો જોઈ શકો છો. આપણે ચાલો મંદિરે જઈએ. અને જોયું આમ તો એક અહીંયા કેળાનું ઝાડ પણ ઊભું છે, નાના ફૂલ પણ છે. સરસ મજાનું એક જંગલ જેવું ફીલ આવે અને એક સ્વર્ગ જેવી જગ્યા લાગે છે. જો કે આવી જગ્યા ને આપણે ખુલ્લીને અંદર જઈએ. હા, બહારની સાઈડ ખુલે, બરાબર. જો બેસ્ટ જગ્યા મંદિર. હા, શું નજારો હોય. અને આમ પાછો વરસાદનો ટાઈમ હોય ને એટલે ખૂબ મજા આવે છે. ચાલો આપણે દર્શન કરી લઈએ. એ બજરંગબલી જોઈ શકો છો. અહીંયા કોઈ છે નહીં. આપણે આવ્યા ત્યારે કે આપણે રસ્તામાં હતા ત્યારે કોઈ હતું નહીં, છતાંય બજરંગબલીનો આપણે દીવો ચાલુ જ છે. તો ચાલો આપણે દર્શન કરી લઈએ. અને હે બજરંગબલી, બધાને ખુશ રાખજો અને બધા સપના બધાના પૂરા કરજો. આપણી આ જગ્યા અને આ જો વરસાદ નહીં આવે તો પણ વાંધો નહીં, ગમે તે એટલું તો ઠંડુ વાતાવરણ છે. અને આમ ગમે તે ગરમી પડતી હોય તો ઠંડુ વાતાવરણ તો હોય જ છે. અને હાલ તો ઠંડુ વાતાવરણ છે જ ઓલરેડી. તો કેટલું ઠંડુ છે તમે ખુદ વિચાર કરો, ખૂબ ઠંડુ છે. અને પાણી પીવા માટે જો જગ્યા, પાણી પીવા માટે નળ પણ છે. કોરમોરી સરસ મજાનું ઝાડું હોય, અમારી બેસ્ટ જગ્યા છે. તો ચલો આપણે અહીંયા થોડી વાર બેસીએ અને પછી નીકળીએ ઘરે. તો ચાલો હવે આપણે ઘરે નીકળીએ. કેમ કે લગભગ અહીંયાથી હું 2-2.5 કલાક જેવો બેઠો, પણ ટાઈમ નીકળી ગયો પણ ખબર ના પડી. કેમ કે આ વ્લોગ અડધા ઉપર અહીંયા બેસીને જ એડિટિંગ કરી દીધો.
તો તેઓ પણ તો એક કાકા આવી ગયા હતા એટલે આપણે થોડા શરમાઈ ગયા હતા. જેમ કે મેં આગળ જ વાત કરી છે કે આપણે રીટેક આયા જ કરવાના થોડા સમય. જો ડેલી વ્લોગ કરશો તો થોડા દિવસ જ રીટેક આવશે, અને મહિને 15 દિવસ એક દિવસ વિડીયો શૂટ કરશો વ્લોગ તો પછી આવવાના જ છે કટ, બરાબર. પણ માફ કરજો મને, કાકો આવી ગયા હતા એટલે મેં વિડીયો કટ કરી દીધો. ના કે તેઓ પણ બેસ્ટ રિઝલ્ટ આવતું હતું, મેં હાલ જોયું હતું, મજા આવતી હતી જોવાની, પણ વાંધો નહીં. ચાલો, તો ઘણો બધો વિડીયો મેં એડિટિંગ કરી દીધો છે, હું એવું કહેતો હતો. અને તેઓ કને સમય જતો રહ્યો લગભગ 2 થી 1.5 કલાક, ખબર ના પડી મને. અને ચાલો તો આપણે હવે ઘરે નીકળીએ. ખબર નહીં હવે, હું કોઈ એટલું બધું ખાસ બતાવતો નહીં, એટલે તમને પસંદ આવે પણ નહીં આવે. પસંદ આવે તો ઠીક, ના આવે તો તમારી મરજી, બરાબર. તો ચાલો આપણે ઘરે નીકળીએ. તો ચાલો, તો આપણે આ બ્લોગ આટલે એન્ડ કરીએ. જો હું વધારે બ્લોગ ઉતારવા જાય ને તો આ બ્લોગ જ ખૂબ મોટો બની જાય. જેમ કે આપણે બોલ જ કરવાના હો, અને એટલું બધું ખાસ બતાવવાના તો નહીં. ચાલ, શું બતાવો જ ખબર નહીં પડતી. ધીરે ધીરે બધું આપણે શીખી જાવ, બરાબર, વાંધો નહીં. પણ ચાલો આપણે આ બ્લોગ આટલે એન્ડ કરીએ, અને ફરીથી નવા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.